નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે આવનાર ગણેશ મહોત્સવ નિમિત્તે ડબકા ગણેશ મંડળના યુવાનો દ્વારા ગઈકાલે રાત્રે 11 કલાકે ગણેશ પંડાલ બાંધતા લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈ ટેન્શન વીજ લાઇનને અડી જતા 15 યુવાનોને કરંટ લાગતા સારવાર માટે વડુ સરકારી રેફરલ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર અર્થે ખસેડાયા હતા। ડબકાના નામકીન પ્રકાશભાઈ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન જાદવ, ઉંમર વર્ષ આશરે 28 થી 29 વર્ષ, આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। ગઈકાલે રાત્રે 11:30ની આજુબાજુમાં 3 તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવેલી હતી। તે સમયે પંડાલના બીમ 11 કેવીના વાયર સાથે અટેચ થતાં 15થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવાન સચિન ઉર્ફે પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જે ઘણું દુઃખદ ઘટના બની હતી ડબકા તાલુકો પાદરા। આજ સવારે આ સમગ્ર ઘટનાની પાદરા વિદ્યુત બોર્ડને જાણ થતાં વીજ કર્મચારીઓએ ડબકા ઘટના સ્થળે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી। તે સમયે ગામના આગેવાનોએ આ વેરાઈ માતાના મંદિરથી વીજ લાઇન યોગ્ય રીતે ચેન્જ કરવા વિનંતી કરી હતી કે ફરીવાર આવી દુર્ઘટના ન બની શકે। આ પ્રશ્ન પર વીજ કર્મચારીઓએ સ્વીકાર્યો હતો। ત્યારબાદ આ પ્રકાશભાઈ ઉર્ફ સચિન જાદવનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ બોડી આપતા શમશાન યાત્રા નીકળી હતી। આ શમશાન યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય જસવાલસિંહ પડિયાર તેમજ વડોદરા મહાકાલ સેવા ટ્રસ્ટના યુવાનો તથા યુવા સેના ગુજરાત પાદરા ટીમના યુવાનો અને ડબકા ગામના ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકો આ શમશાન યાત્રામાં જોડાયા હતા। આજના દિવસે સમગ્ર ડબકા ગામમાં શોકનો માહોલ છવાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।